વિદેશમાં અમારા સભ્યો છે અત્યારે કાર્યરત છે, અમને ખૂબ મોટી હેલ્પ ફાઇનાન્સની કરે છે, ત્યાં રહે અમને સપોર્ટ કર્યો છે, પૈસા ઉઘરાઈને મોકલે છે, એમની માટે ધન્યવાદ છે ભાઈ. મને એકચ્યુઅલી એવું હતું કે આજે બહાર પાર્ટી પ્લોટના ગરબા જોતા હતા અમે, તો અમને એવું લાગ્યું કે આજે કંઈક અલગ થીમ કરીએ અમે, બરાબર છે, તો અમે એ મગજમાં આવ્યું તો અમે કર્યું. મારું નામ સ્વપ્નિલ હિતેશભાઈ પટેલ છે અને આ અલિન્દ્રાના મહાદેવ ચોકના અંબિકા યુવક મંડળ આયોજિત ગરબા નવરાત્રિ મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. અને આ અલિન્દ્રાના મહાદેવ ચોકના અંબિકા યુવક મંડળ આયોજિત ગરબા નવરાત્રિ મહોત્સવ 2024 આપણે ઉજવી રહ્યા છીએ.
નમસ્તે દોસ્તો, આજના નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. આજે તમે મારી પાછળ જે સરસ મજાના દ્રશ્યો નિહાળી રહ્યા છો, એક એવી જગ્યા છે જ્યાં આગળ દર વર્ષે આવી જ રીતે સરસ મજાના ગરબા થાય છે અને હું વર્ષોથી આ ગરબામાં આવું છું. પરંતુ અમારા વ્યૂવર્સ, કોઈ નવા વ્યૂવર્સ છે જે આ જગ્યા વિશે નથી જાણતા, આ કઈ જગ્યા છે, અહીંયા આગળ ક્યાંના ગરબા છે અને વિડીયો કદાચ પહેલી વાર નિહાળી રહ્યા છે, તો તમારા માટે સરસ મજાની માહિતી આપણે અહીંથી મળવાની છે. તો આપણે અહીંના જ એક મંડળના સભ્ય છે, એમની સાથે આપણે વાત કરીશું. ટોટલ ડિટેલમાં માહિતી લેવાનો પ્રયત્ન કરીશું કે કઈ જગ્યા છે અને આ જે મંડળ છે ક્યાંનું મંડળ છે અને કઈ જગ્યા છે. તો સૌથી પહેલાં તમારું સ્વાગત છે અમારી આ ચેનલની અંદર, અમારા વિડીયોની અંદર. તો તમે સૌથી પહેલાં અમારા વ્યૂવર્સ તમારું નામ જણાવો. મારું નામ સ્વપ્નિલ હિતેશભાઈ પટેલ છે અને આ અલિન્દ્રાના મહાદેવ ચોકના અંબિકા યુવક મંડળ આયોજિત ગરબા નવરાત્રિ મહોત્સવ 2024 આપણે ઉજવી રહ્યા છીએ. સ્વપ્નિલભાઈ, અમને એ જણાવશો કે આ જે જગ્યા છે એ જગ્યા પર લગભગ તમને ખ્યાલ હોય તો કેટલા વર્ષોથી જે આ યુનિક સેટઅપ દેખાઈ રહ્યું છે, તો આ સેટઅપ છે કેટલા વર્ષોથી અંદરની સાઈડ આવ્યું છે? મેં સાંભળ્યું છે પહેલાં બહાર હતું, તે અંદરની સાઈડ આવીને કેટલા વર્ષ થયા આશરે ખબર તમને? આશરે 15 વર્ષથી પણ વધારે થઈ ગયા છે. 15 વર્ષથી છે. અને આ જે થીમ છે તમારી સ્પેશિયલ, જે તમને વ્યુઅર્સ તમે વિડીયોમાં નિહાળી રહ્યા છો અત્યારે, કે આ જે થીમ છે એક આલા ગ્રાન્ડ થીમ લાગી રહી છે, કંઈક અલગ લાગી રહી છે અને જે ફિલિંગ છે એ ફિલિંગ એવું આવ્યું છે કે અમે કોઈક હાઈફાઈ જગ્યા પર ગરબા ગઈ રહ્યા એવું લાગે છે. તો સ્પેશિયલ આ થીમનો જે કોની છે તમારે ખાસ કરીને? એકચ્યુઅલીમાં આ થીમ તો અમારા ડેકોરેશન વિભાગના જે અંકિતભાઈ છે મારી પાસે છે અત્યારે, તો અંકિતભાઈને આપણે જણાવ્યું હતું કે તમને આવે એ રીતના તમે ડેકોરેશન કરો, કારણ કે આપણે દર વખતે નવું યુનિક કરતા રહીએ છીએ. એટલે આ વખતે પણ એમને ડેકોરેશન વિભાગ આપણે સોંપેલો હતો, એટલે એમની જાતે એમણે આટલું સરસ બધાએ સજેશન પણ કર્યું છે, તો ઓલમોસ્ટ કામ એમણે પોતાની જાતે જ કરાવડાવ્યું છે. અને સ્વપ્નિલભાઈ, અમને એ જણાવો કે અહીંયા આગળ કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામ કરવાનું હોય તો વિધાઉટ પ્લાનિંગ તો થઈ શકતું નથી અને વિધાઉટ વહેંચણી, કાર્યની વહેંચણી વગર કામ થતું નથી. તો તમારું જે અંબિકા યુવક મંડળ છે એની અંદર લગભગ કેટલા સભ્યો અત્યારે વર્તમાનમાં કામ કરે છે? વર્તમાનમાં 35 થી 40 સભ્યો, નાના છોકરાથી લઈ વડીલોને એમ બધા કામ કરે છે અત્યારે. અને બીજી અમારી ટીમ 50 કરતાં વધારે માણસોની ટીમ અત્યારે વિદેશ વસવાટમાં છે. વિદેશમાં હોવા છતાં પણ મેં સાંભળ્યું છે, વિદેશમાં હોવા છતાં પણ ત્યાંથી બેઠા બેઠા એ લોકો આ જે મંડળ છે, આ જે નવરાત્રિના 9 દિવસ છે, સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છે. ધ્યાન આપે છે અને ફાઇનાન્શિયલી બધી રીતના પણ મદદ કરે છે. લોકો ડોનેશન પણ આવે છે. સાચી વાત છે, કારણ કે આટલું મોટું આયોજન તમે અત્યારે મારી પાછળ જોઈ શકો છો. કેટલી મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે, જે ખેલૈયાઓ છે એ આવે છે અને એ લોકોને અંકિતભાઈ તમે આવો કે તમે આ જે ડેકોરેશનનું તમને થીમ કેવી રીતે આવી? મને એકચ્યુઅલી એવું હતું કે આજે બહાર પાર્ટી પ્લોટના ગરબા જોતા હતા અમે, તો અમને એવું લાગ્યું કે આજે કંઈક અલગ થીમ કરીએ અમે, બરાબર છે, તો અમે એ મગજમાં આવ્યું તો અમે કરીએ. એ રીતનો વિચાર આવે. સ્વપ્નિલભાઈ, ખાસ કરીને મારે તમને આ પ્રશ્ન એ કરવો છે કે જે આ મેનેજમેન્ટ તમે કરો છો એમાં તમે કાર્યની વહેંચણી કરી છે, તો કયા કયા કાર્યમાં કેવી રીતે વહેંચણી કરી છે? અમારા આ નવરાત્રિ મહોત્સવ અમે ઉજવીએ તો અમારે સૌથી પહેલાં કેવા હોય કે એક રસોડા ડિપાર્ટમેન્ટ હોય, પછી ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ હોય, ડેકોરેશન ડિપાર્ટમેન્ટ હોય. તો આવી રીતે ડિપાર્ટમેન્ટ વાઇઝ અમે કામ સોંપીએ છીએ, જેની અંદર ઇલેક્ટ્રિકની અંદર અમારા નિમેશભાઈ છે, સ્વીટુભાઈ દેસાઈ છે, પછી કલ્પેશભાઈ પટેલ છે. તો આવી રીતે એ ટોટલ ઇલેક્ટ્રિક કામ સંભાળે. આ ડેકોરેશન વિભાગમાં અંકિત છે, એની સાથે અમારા મંડળના છોકરાઓ જે વંશ કરીને છે, પછી ઈશાન કરીને છે, હવ્ય છે, પછી આપણે તીર્થ પટેલ છે. તો આ જે છોકરાઓ ખરા એ લોકો ટોટલી એના ડેકોરેશનમાં સાથ આપે. અને રસોડા વિભાગની અંદર આપણે અર્પિતભાઈ છે, પછી પ્રિતેશભાઈ છે, બુધા કાકા છે, આવા વડીલો પ્રિતેશભાઈ બધા ભેગા થઈને એનું મેનેજમેન્ટ કરે છે. હજુ આ સ્વપ્નિલભાઈ દ્વારા જે નામ આપ્યા છે, કદાચ કોઈનું નામ રહી ગયું હોય, કારણ કે આપણે સડનલી એમના પાસે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે, તો ભૂલચૂક માફ કરજો. આપ શું કહી રહ્યા છો? આપણે વિદેશમાં અમારા સભ્યો છે અત્યારે કાર્યરત છે, અમને ખૂબ મોટી હેલ્પ ફાઇનાન્સની કરે છે, ત્યાં રહ્યા અમને સપોર્ટ કર્યો છે, પૈસા ઉઘરાઈને મોકલે છે. એમની માટે ધન્યવાદ છે ભાઈ દરેક સભ્યોને, અને આવી જ રીતે કામ કરતા રહે એવી અમારી બધાની એક અપેક્ષા છે. કારણ કે વિધાઉટ ફાઇનાન્શિયલ આ કામ થતું નથી અને આટલું મોટું આયોજન થઈ શકે નહીં. સ્વપ્નિલભાઈ, આપણે ચાલતા ચાલતા વાત કરીશું કે તમે જોઈ શકો છો આ જે મેનેજમેન્ટ થઈ રહ્યું છે, બરાબર, તો મારે તમને એ કહેવાનું છે કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ ને, બહાર માન લો મોટા પાર્ટી પ્લોટમાં જઈએ, તો ખાસ કરીને વ્યુઅર્સ તમને હું જણાવી દઉં કે મોટા પાર્ટી પ્લોટમાં તમે કોઈ પણ જગ્યાએ જશો ને બહાર, તો તમારે ગરબા ગાવા માટે પાસીસ લેવા પડતા હોય છે. બીજું કે તમારે ગરબાની અંદર તમારે કંઈક ખાવું પીવું હોય તો તમારે પૈસા પોતાનો લગાડીને લગભગ 1000-1500 રૂપિયા જણના જાય, 2000 રૂપિયા તારે ગરબા ગઈ શકે છે. પરંતુ આ અંબિકા યુવક મંડળ એવું છે, વિદેશમાં
બહારથી લોકોની હેલ્પ મળી રહી છે અને આટલો મોટો સહયોગ મળી રહ્યો છે, એના કારણે જે આ આયોજન છે લગભગ પાર્ટી પ્લોટ કરતાં પણ મસ્ત થયું છે. સરસ આયોજન છે. ગરબા મસ્ત ગઈ શકે છે. બીજું છે કે અહીંયા આગળ જે નાસ્તો છે એ પણ વિધાઉટ બધાને અલગ અલગ ચાર્જિસ વગર ફ્રી મળે છે. પાણીની વ્યવસ્થા પણ ખાસ મળે છે. પાણી વ્યવસ્થા કોણ આપે છે? પાણીની જે સેવા આપણને છે એ 10 અને લગભગ ઘણા વર્ષોથી સંદીપ કુમાર પ્રવીણભાઈ દેસાઈ કરીને આપણા ગામના વતની છે. એ પોતે દરરોજ એમના જગ એમના તરફથી હોય છે. 1 રૂપિયાનો પણ કોઈ પણ ચાર્જ લેતા નથી આપણી પાસે. સોમિલભાઈ, આજનો નાસ્તો કોનો છે? આજનો નાસ્તો આપણે નીતાબેન કમલેશ કુમાર પટેલ જે યુએસએના વતની છે, આપણા ગામના છે, તો એમના તરફથી છે. અને બીજો એક શૈલેષભાઈ કાંતિભાઈ પટેલ કરીને એમના તરફથી આપણે કચોરી છે અત્યારે ગરમા ગરમ, અને નીતાબેન તરફથી આપણને ફાફડા જલેબી છે. શું વાત છે! આ જે કહેવાય કે યુનિક અને હટકે તમે આજે થીમ લાર્જ થીમ દેખાઈ રહી છે, તમે કાઉન્ટર ગોઠવ્યા. આપણે જે કાઉન્ટર પાસે જઈએ ચલો, કારણ કે બીજી મેઇન વસ્તુ કે આજે જે આપણે અંકોટ ભર્યો છે એ અંકોટનો પ્રસાદ પણ આપણને આપણા અલિન્દ્રાના વતની નીતાબેન ભૂપેન્દ્ર કુમાર પટેલ જે અત્યારે યુકેમાં વસવાટ કરે છે એમના તરફથી છે. શું વાત છે! આ તો એક વિદેશના જ આપણે મોસ્ટ ઓફલી આપણા સાથી મિત્રો છે એ આપણને આપી રહ્યા છે. કેનેડા ફાઇનાન્શિયલી એ સપોર્ટ કરી રહ્યા છે, ફિઝિકલી આપણા જે બધા જે અત્યારે તમે લાઈવ જોઈ રહ્યા છો આપણા જે મંડળના યુવા છે એ આપી રહ્યા છે, સેવા આપી રહ્યા છે. ને સ્વપ્નિલભાઈ, આ લાઈન તો જુઓ તમે, કેટલી લાંબી લાઈન છે. લાઈન છે, હા. એ લાઈન તો છે જ. આપણે આઠમના દિવસે 600 થી 700 માણસનું એવરેજ આપણે અહીંયા આગળ ભીડ હોય છે. 700 માણસ. હા, અને જે લોકો અલિન્દ્રાની બહાર રહે છે એ લોકો પણ સાથે આવે છે આઠમના દિવસે સ્પેશિયલ માતાજીના ગરબા નિહાળવા. તો સ્વપ્નિલભાઈ, તમે આટલી મસ્ત જાણકારી અમારા વ્યુઅર્સને આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વ્યુઅર્સ, આ છે અંબિકા યુવક મંડળ જે અલિન્દ્રાની અંદર લગભગ ઘણા વર્ષોથી આ રીતે અહીંયા આગળ ગરબા થાય છે. અને ગરબાની થીમ છે અંદરથી બહાર આવી છે, અને જે લુક છે ડેકોરેશન છે બહુ યુનિક લાગી રહ્યું છે. વિડીયોમાં તમને હજુ કંઈક જોવા મળવાનું છે. પ્લીઝ વિડીયોને સ્કીપ ન કરતા વિડીયો પૂરો નિહાળવાનો પ્રયત્ન કરજો. અંબિકા યુવક મંડળ અલિન્દ્રા ખાતેથી આપણે અત્યારે સરસ મજાનો વિડીયો તમે નિહાળી રહ્યા છો. આ જે મંડળ છે એ મંડળ વિશે મારે વિશેષમાં જ્યારે ડિટેલમાં માહિતી લેવી છે. અમારા સાથે જોડાઈ ગયા છે, આપણે એમને નામ પૂછીશું, બરાબર. અને આ જે મંદિર જે આપણે જે ખાસ જે મંદિર બનાવવામાં આવે છે દર વર્ષે નવરાત્રિમાં અહીં આગળ સ્પેશિયલી, તો એની જે મૂર્તિ છે એના વિશે પણ ખાસ આપણે એક પ્રશ્ન છે તો એમની વિશે પણ આપણે જાણકારી લઈશું. તો તમારું સ્વાગત છે અમારા આ વિડીયોની અંદર. સૌથી પહેલાં તમે તમારું નામ જણાવો. કીર્તિબેન અજીતભાઈ પટેલ. કીર્તિ કાકી, અમને એ જણાવો છો કે આ જે નવરાત્રિ અહીં આગળ અંદર આવી છે એ લગભગ કેટલા વર્ષથી આવી હશે આશરે? આશરે 15-20 વર્ષથી આવી છે. 15 વર્ષ. અને નવરાત્રિ મહોત્સવ આના પહેલાં ક્યાં રમાતો હતો? બહારે જ્યારે થતું હતું મહાદેવના ચોકમાં ત્યારે થતું હતું, ત્યારે અમે ત્યાં બહુ જ રમતા હતા ગરબા. સવારે હવે તમે કેમ નથી ગાતા એમ કહો? હવે પગના પ્રોબ્લેમ આવી ગયા, ચલાય નહીં, દોડાય નહીં. એટલા માટે મનમાં તમને લાગતું હશે ઘઉં આરતી વખતે તો બધા જ ઊભા થાય. ગાવ છો ને? આરતી વખતે બધા જ એમ ઉંમરવાળા બધા જ. કારણ કે એ વખતે માતાજીની શક્તિ બધામાં આવી જાય છે. અને આ એક તમે જાણો છો કે આપણે નોર્મલી કોઈ વ્યક્તિ ચાલીને જવાનું વિચારે ને તો ચાલીને જાય, બાઇક લઈને જાય છે, બરાબર. અને ઘરની અંદર કદાચ એસીમાં રહેતા છે 24 કલાક, અહીંયા આટલી ગરમી પડે છે છતાં પણ ગરબા ગઈ શકે છે. આ એક શક્તિ છે માતાજીની. માતાજીની શક્તિ છે તો જ તો ભક્તિ થાય ને, ત્યાં વગર ભક્તિ થાય નહીં. નોરતા વગર તમે આ રીતે તમે ગરબા ગઈ શકો? અમારે ઘરે આ માતાજીને અમે જ લાવ્યા છીએ, બરાબર. તો અમને પણ બહુ જ શક્તિ આપે છે એમ. બરાબર. ઘરમાં આ જે મૂર્તિ છે નવરાત્રિના દરમિયાન તો અહીંયા રહે છે, પરંતુ એના સિવાય ક્યાં રહે છે? અમારે ઘરે જ રહે છે. ઘરે? તો ઘરે તમે શું શું કરો? સેવા પૂજા? બસ સેવા પૂજા બધું જ, જે બધી જ વિધિ વિધાનથી સવારથી જ બધી કરવાનું. તમારા ઘરે કેટલા વર્ષ તમારા ઘરે મૂર્તિ હશે? આ 20 વર્ષ જેવું થયું, 20 વર્ષ જેવું થયું ઘરે છે. ત્યારથી અમારા ઘરે છે. કીર્તિયા કે અમને શું કહો તમે? નવરાત્રિના 9 દિવસ બહાર આવે, બહાર રમવા. બસ અહીંયા આગળ. બાકી તમારા બાકી અમારા ઘરે જ. દસમે તમે અત્યારે વિડીયોમાં જે આ મૂર્તિ નિહાળી રહ્યા છો એ ખાસ કરીને સ્પેશિયલ મૂર્તિ છે. હવે આ મૂર્તિ જે તમે કહી રહ્યા છો એ શેની બનેલી છે? પંચધાતુની બનાવી છે, જયપુરથી લાયેલા. જયપુરથી લાવ્યા છો? જયપુરથી લાયા.
બહુ ભારે છે, વજનવાળી બહુ જ વજન બહુ છે. વજનમાં ભારે છે. આ જે મૂર્તિ છે એ જયપુરથી લાવવામાં આવેલી છે અને અહીં આગળ નવરાત્રિના જે 9 દિવસ છે એટલા દિવસ માટે જ અહીં આગળ આવે છે અને ત્યારબાદ માતાજીનો ગરબો છે વળાઈ દેવામાં આવે છે અને મૂર્તિ પાછી એમના ઘરે અજીત કાકાના ઘરે લઈ જવામાં આવે છે. અત્યારે આપણે જે વિડીયો છે એ દેશ વિદેશના લોકો જોઈ રહ્યા છે, તો જે લોકો અહીં નથી આવ્યા એ મીડિયાના માધ્યમથી અત્યારે ગરબા જે મહોત્સવ છે જોઈ રહ્યા છે, તમે એમને શું કહેશો? બસ ગરબા ગાઓ અને માતાજી તમને શક્તિ આપે, ભક્તિ કરો. માતાજી બધાને સાથે છે, બધાને શક્તિ આપે છે અને શક્તિ હોય તો જ ભક્તિ થઈ શકે છે, એ સાચી વાત છે. અને આ જે ગરબા મહોત્સવ છે એક એવો મહોત્સવ છે જેમાં બધા જ સાથ આપે છે, સહકાર આપે છે, ત્યારે જ આટલું મસ્ત આયોજન થાય છે. કીર્તા કે તમે આટલી સરસ જાણકારી આપી બદલ આપનો આભાર. મીના કે તમે શું કહેવા માંગો છો? શું કહો છો? બસ આજે માતાજીની મૂર્તિ અમે જોઈ અને ત્યારથી અમને અનુભવ એમ થયું કે આમાં કંઈક ચમત્કાર છે અને અત્યાર સુધી જે અમારાથી શક્તિને બળ નહોતું, પણ જ્યારથી માતાજીની મૂર્તિના દર્શન કર્યા ને ત્યારથી અમને બળ બુદ્ધિ ને શક્તિ માતાજીએ આપી છે. તો એ બોલી શકે એમ જ છે, પણ અત્યારે કદાચ એમને મૂડ ઓફ છે એટલે નથી બોલી શકતા, પણ કલ્પના આગળ છે, તમે જોઈ શકો છો. મૂર્તિની અંદર એમ કે પેલી શક્તિ ના હોય તો અત્યારના રાતના 2-3 વાગવા છે, પણ નાની નાની બાલિકાઓ અને નાના પોતાનો ધંધો વ્યવસાય સવારમાં સ્કૂલે જવાનું તે બધું એમ કે પોતાનું કામ કરે તો છતાંય એ નાચી કૂદીને મૂર્તિ આગળ ગરબા ગાય છે અને માતાજી એમને નાના બાળકોને બાલિકાઓને શક્તિ આપે છે. વ્યુઅર્સ અહીંયા આગળ એક આજે આઠમ છે ને આઠમમાં સ્પેશિયલી વેશભૂષા થાય છે અને વેશભૂષામાં કીર્તિ આગી છે એ દર વર્ષે કંઈક નવું જ આ વર્ષે જ નહીં થાય, દર વર્ષે નવું તો રહેવાનું જ, બનાવવાનું જ. કંઈક નવું બનીને આવે છે અને સરસ. વરસાદને લીધે નથી બન્યા. વરસાદનો માહોલ હતો એટલે કોઈ વેશભૂષા કરી નથી, પણ દર વર્ષે હોય છે જ હોય છે. તો વ્યુઅર્સ હજુ વિડીયોમાં બન્યા તો તમે કંઈક નવું જોવા મળવાનું છે, વિડીયોને સ્કીપ ના કરશો, વિડીયોમાં બન્યા તો તમે.